નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર માઇક્રોસોફ્ટ એક્સેલમાં વ્યૂ મેનુ છે એના વિશે માહિતી મેળવવાના છીએ. આપણે આગળ ફાઇલ ને એડિટ મેનુ આપણે જોઈ ગયા. હવે ત્રીજો મેનુ છે વ્યૂ મેનુ. બરાબર, વ્યૂ મેનુમાં સૌથી પહેલું છે નોર્મલ કમાન્ડ. આ કમાન્ડથી પેજ બ્રેક વ્યૂ લીધેલ હોય તો તેમાં નોર્મલ વ્યૂમાં આવી શકાય છે. નોર્મલ વ્યૂ ટૂંકમાં શું છે? એક તમારું જે પેજ છે એને જોવા માટેની સ્ટાઇલ છે. નોર્મલ વ્યૂમાં તમારી કંઈક જે શીટ હોય અલગ દેખાય અને પેજ બ્રેક વ્યૂમાં તમારી કંઈક શીટ છે એ અલગ દેખાય છે. નોર્મલ વ્યૂ આપશો એટલે તમે જેમ નોર્મલી તમારું પેજ ખુલે એમ જ ખુલશે. બરાબર, નોર્મલી તમારું જે વર્કશીટ ખુલે છે એને નોર્મલ વ્યૂ કહેવાય. બરાબર, ઓલરેડી નોર્મલ વ્યૂ જ તમારે હોય જ્યારે તમે એક્સેલ ખોલો ત્યારે. ત્યારબાદ છે પેજ બ્રેક વ્યૂ કમાન્ડ. આ કમાન્ડથી પેજ બ્રેક વ્યૂ જોવા મળશે, જેમાં એક પેજમાં કેટલોક ડેટા સમાવી શકાશે તે બતાવે છે. હવે પેજ બ્રેક વ્યૂથી શું થશે? પેજ બ્રેક વ્યૂથી તમે લખાણ લખ્યું હશે એ ભાગ તો તમને બતાવશે. એના સિવાય તમારો આખા પેજમાં કેટલો ભાગ ખાલી છે એ તમે પેજ બ્રેક વ્યૂથી તમે જોઈ શકો. બરાબર, તમે કંઈ પણ લખાણ લખ્યું હોય પછી તમે પેજ બ્રેક વ્યૂ આપો એટલે તમારી આખી સ્ક્રીન છે મોટી ખુલી જાય, જેમાં ગ્રે કલરનો ભાગ દેખાય. એ ગ્રે કલરનો ભાગ દેખાય એ તમને એમ બતાવે છે કે તમારું આખું જે પેજ છે એમાં હજી આટલો ભાગ છે એ ખાલી છે અને આટલા ભાગમાં તમે લખી શકો છો. બરાબર, કેટલો તમારો હવે વધારે જો તમારે ડેટા લખવું હોય તો આટલી જગ્યા ખાલી છે, આપણે સ્પેસ જોવા મળે. બરાબર, તો કે આ પેજ બ્રેક વ્યૂથી શું થશે તો કે પેજની અંદર કેટલો ડેટા સમાવી શકાય તે બતાવે છે. બરાબર, પેજ બ્રેક વ્યૂ આપશો એટલે તમને ઓટોમેટિક જે લખેલો ભાગ છે એના સિવાયનો જે ખાલી ભાગ છે એ આપણે બતાવે છે અને આપણે આખા પેજમાં હજી કેટલો આપણો ભાગ ખાલી છે એનાથી ચેક કરી શકાય પેજ બ્રેક વ્યૂથી. ત્યારબાદ ટાસ્ક પેન કમાન્ડ. આ કમાન્ડથી વિન્ડોમાં ટાસ્ક પેન મેનુ સાઇડમાં ખોલી શકાય છે, જેના દ્વારા છેલ્લે ખોલેલી ફાઇલનું લિસ્ટ બતાવશે તેમજ હેલ્પ મેળવી શકાય છે. બરાબર, ટાસ્ક પેન તમને ખબર છે જ્યારે આપણે ખોલીએ ત્યારે બાજુમાં આપણે ટાસ્ક પેન આવે છે, આપણે એમને ક્લોઝ ઉપર ક્લિક કરીએ એટલે ત્યાંથી બંધ થઈ જાય. એ જ વસ્તુ તમારે અહીંથી ટાસ્ક પેન બંધ કરવી હોય તો ચાલુ બંધ કરવી હોય તો થશે. ટાસ્ક પેન ઉપર ક્લિક કરશો તો ટાસ્ક પેન પાછી આવી જશે, પાછું ટાસ્ક પેન ઉપર ક્લિક કરશો એટલે ટાસ્ક પેન વહી જશે. બરાબર, ટાસ્ક પેનને તમે ચાલુ બંધ કરી શકશો. અહીંયા તમે આની શોર્ટકટ કી કંટ્રોલ F1 છે. કંટ્રોલ F1 થી પણ ટાસ્ક પેન છે એ ચાલુ બંધ થઈ શકે છે. આ શોર્ટકટ કી કંટ્રોલ F1 ની ખાસ યાદ રાખવાની છે, MCQમાં પૂછાઈ શકે. ત્યારબાદ ટૂલબાર કમાન્ડ. આ કમાન્ડથી જુદા જુદા ટૂલબાર ઓન ઓફ કરી શકાય. ટૂલબારથી શું થશે? ટૂલબાર તમારું સ્ટાન્ડર્ડ ટૂલબાર છે, ફોર્મેટિંગ ટૂલબાર છે, ડ્રોઈંગ ટૂલબાર છે, આ બધું ટૂલબાર છે તમે ચાલુ બંધ કરી શકો. બરાબર, ત્યારબાદ ફોર્મ્યુલા બાર. આ કમાન્ડથી ફોર્મ્યુલા બાર ઓન ઓફ કરી શકાય. તમારી જે ફોર્મ્યુલા બાર હોય એને ચાલુ બંધ કરવી હોય તો અહીંથી અત્યારના જો ફોર્મ્યુલા બારની સામે આગળ રાઈટ છે એનો મિનિંગ એમ છે કે તમારી ફોર્મ્યુલા બાર છે એ તમને ત્યાંના સ્ક્રીન ઉપર દેખાય છે. જેવી તમે ફરીથી વ્યૂ મેનુમાંથી ફોર્મ્યુલા બાર ઉપર ક્લિક કરશો એટલે આગળથી રાઈટ નીકળી જશે અને તમારા સ્ક્રીનમાંથી પણ ફોર્મ્યુલા બાર નીકળી જશે. ટૂંકમાં ફોર્મ્યુલા બારને ચાલુ બંધ કરી શકાય છે. એવી જ રીતે સ્ટેટસ બારને એવી જ રીતે ચાલુ બંધ કરી શકાય છે. ત્યારબાદ છે હેડર અને ફૂટર. હેડરનો મિનિંગ થાય હેડિંગ અને ફૂટરનો મિનિંગ થાય તમે આપણો જે લખાણ છે પેજ છે એનું જે નીચેનો ભાગ હોય એને ફૂટર કહેવાય. બરાબર, એટલે અહીંથી તમે હેડર ફૂટર સેટ કરી શકો. પેજનું હેડિંગ અને પેજનું ફૂટર એટલે કે પેજનો નીચેનો ભાગનું જે લખાણ છે અહીંથી સેટિંગ થાય. બરાબર, આ કમાન્ડથી હેડર અને ફૂટર નામનું ડાયલોગ બોક્સ ખુલશે. તેના હેડર તરીકે કંપનીનું નામ તથા ફૂટરમાં પેજનું નામ, તારીખ, સમય વગેરે સેટ કરી શકાય. હકીકતમાં આપણે પેજના હેડિંગમાં શું લખતા હોય? કાં તો ચેપ્ટરનું નામ કે કંઈ મેઇન હેડિંગ લખતા હોય છે. જ્યારે ફૂટરમાં કઈ બધી વસ્તુ આવે એટલે કે પેજના નીચેના ભાગમાં કઈ વસ્તુ આવે? કાં તો તારીખ લખેલી હોય, કાં તો પેજ નંબર હોય, સમય લખેલો હોય. બરાબર, તો ફૂટરમાં આપણે આવું બધું લખતા હોય છે ને હેડિંગમાં આપણે મેઇન હેડિંગ લખતા હોય છે. તો આ સેટ હેડર એન્ડ ફૂટરમાંથી થશે. ત્યારબાદ કોમેન્ટ્સ કમાન્ડ. આ કમાન્ડથી કોમેન્ટ ઉમેરેલી હોય તો તેને ઓન ઓફ કરી શકાય છે. કોમેન્ટ્સથી શું થશે? કોમેન્ટ્સ કોને કહેવાય? તમે કાંઈ પણ લખાણ લખેલું હોય. બરાબર, હવે લખાણની યાદી માટે તમારે કંઈક પણ
વધારાની નોંધ કરવી હોય, બરાબર, કે ચલો આ કંઈક તમે એક આંકડાકીય માહિતી લખી છે, એની એ આંકડાકીય માહિતી શેના વિશે છે એના વિશે તમારે જો નોંધ રાખવી હોય તો તમે કોમેન્ટ્સમાં જઈને આપી શકો. હકીકતમાં તમારે કોમેન્ટ્સ પહેલાં તો લખવી પડશે, અને ક્યાંથી લખી શકશો? ઇન્સર્ટ મેનુમાંથી કોમેન્ટમાં જાશો ને એટલે કમેન્ટ બોક્સ આવી જશે ને તમે કમેન્ટ લખી શકશો, બરાબર. અને આ કમેન્ટ બોક્સને ચાલુ બંધ કરવું હોય ને તો અહીંથી વ્યૂ મેનુમાંથી થશે. પહેલાં કમેન્ટ બોક્સ તમારે લેવું હોય તો પહેલાં તો ઇન્સર્ટ મેનુમાંથી લેવું પડશે, બરાબર. અને એને ઓન ઓફ એટલે કે ચાલુ બંધ કરવું હોય તો પછી તમારે વ્યૂ મેનુમાંથી એને તમે જોઈ શકશો, બરાબર. ત્યારબાદ કસ્ટમ વ્યૂ કમાન્ડ. આ કમાન્ડથી કસ્ટમ વ્યૂ નામનું ડાયલોગ બોક્સ ખુલે છે. તેનો ઉપયોગ કોઈ સિલેક્ટ કરેલી રેન્જની નામ આપી સેવ કરવા માટે થાય છે. તેનો ઉપયોગ ભવિષ્યમાં આપણે તે રેન્જનો વારંવાર ઉપયોગ કરવાનો હોય તો ત્યાં ઝડપથી જઈ શકાય છે. આ રેન્જ સિલેક્ટેડ કરેલા જે ડાયલોગ બોક્સમાંથી એડ કમાન્ડ આપી નામ આપવું, બરાબર. હવે આ કમાન્ડથી શું થશે? આ કમાન્ડથી કસ્ટમ વ્યૂ નામનું ડાયલોગ બોક્સ ખુલે છે. કસ્ટમ વ્યૂ, બરાબર, કસ્ટમ વ્યૂ નામનું ડાયલોગ બોક્સ ખુલશે એટલે કે તમે કંઈ પણ લખાણ લખેલું છે, બરાબર. જો આટલા ઉપર સેલ મેં સિલેક્ટ કરી લીધા, જો તમને બ્લુ કલરનો ભાગ દેખાય છે. હવે આટલા એરિયાને તમારે કંઈક પણ નામ આપવું હોય તો તમે કસ્ટમ વ્યૂમાંથી આપી શકો, બરાબર. જે સિલેક્ટેડ એરિયા છે, બરાબર, એ સિલેક્ટ કરી લીધો પછી તમે વ્યૂ મેનુમાંથી કસ્ટમ વ્યૂમાં ગયા. કસ્ટમ વ્યૂમાં જાશો પછી તમારે આપવાનું એડ આપશો ને એટલે એક ડાયલોગ બોક્સ ખુલશે. એની અંદર તમને તમારે જે નામ આપવું હોય એ નામ આપી શકો. અહીંયા એસએસ આપી દીધું એટલે તમને જો એસએસ બતાવે છે. પછી એસએસ આપી ઓકે આપી દેશો ને એટલે તમારા કસ્ટમ વ્યૂની અંદર તમને યાદી બતાવશે એસએસ. હવે જેવું તમે આ એસએસ ઉપર ક્લિક કરો છો ને એવું ઓટોમેટિક તમારો જે સિલેક્ટેડ ભાગ છે એ તમારી વર્કશીટની અંદર દેખાશે, બરાબર. આને કહેવાય કસ્ટમ વ્યૂ. તમારો કોઈ પણ વર્કશીટનો ચોક્કસ સિલેક્ટેડ ભાગ છે એ તમારે જો વારંવાર ઉપયોગમાં આવતો હોય તો તમે એને સિલેક્ટ કરી શકો છો, એને કાંઈ પણ નામ આપી દેવાનું. હવે એ ભાગને જ્યારે જોવાની જરૂર પડે તો કસ્ટમ વ્યૂમાં જઈને જોઈ લેવાનું, બરાબર. એટલે એનાથી તમારી માહિતી કંઈ પણ ચેક કરવી હોય તો એ સરળતાથી તમે ચેક કરી શકો, બરાબર. ટૂંકમાં તમારું કંઈ પણ લખાણ છે, બરાબર, એને તમે સિલેક્ટ કરો છો, એને કાંઈ પણ નામ આપી દો છો, બરાબર. એ વસ્તુ જો તમારા માટે વારંવાર ઉપયોગમાં આવતી હોય તો તમે એને સિલેક્ટ કરીને નામ આપી દીધું, બરાબર. હવે જ્યારે તમારે એની જોવાની જરૂર પડે છે ત્યારે કસ્ટમ વ્યૂમાંથી જઈને વ્યૂઝ તમને જો એસએસ છે એ તમે ઓલરેડી તમે બીજા કોઈ પણ નામે સેવ કર્યું છે તો તમને બતાવશે અને તમારે આપવાનું અહીંયા ક્લિક કરીને આપવાનું શો એટલે તમને ઓટોમેટિક તમારી જે શીટમાં એ ભાગ હશે ગમે ત્યાંથી તમને બતાવી દેશે, બરાબર. તો આવી રીતે કસ્ટમ વ્યૂનો ઉપયોગ થાય છે. ફૂલ સ્ક્રીન કમાન્ડ, બરાબર. આ કમાન્ડથી વર્કશીટ ફૂલ સ્ક્રીનમાં જોવા મળે છે. તેમાંથી બહાર નીકળવા માટે ક્લોઝ ફૂલ સ્ક્રીન કમાન્ડ પર ક્લિક કરો. હવે તમારે ફૂલ સ્ક્રીન, તમારી જે આખી સ્ક્રીનમાં તમારું માહિતી આવી જાય. જ્યારે તમે ફૂલ સ્ક્રીન આપશો ને ત્યારે ખાલી શું હશે કે ત્યારે ખાલી મેનુ બાર એક જ જોવા મળશે. ટાઇટલ બાર કે બીજું કાંઈ નહીં જોવા મળે. એક મેનુ બાર ઉપરની તમને જોવા મળશે અને બાકી આખી સ્ક્રીનમાંથી બધા સ્ટાન્ડર્ડ ટૂલબાર, ફોર્મેટિંગ ટૂલબાર બધી નીકળી જશે અને તમારી સ્ક્રીન એકદમ મોટી થઈ જશે અને ફૂલ સ્ક્રીન થઈ જશે, બરાબર. ફૂલ સ્ક્રીનમાં ખાલી તમને ટાઇટલ બાર નહીં, મેનુ બાર જ જોવા મળશે, બરાબર. એના સિવાય કાંઈ નહીં જોવા મળે. અને પાછું તમે ત્યારે જ ક્લોઝ એક બોક્સમાં સાઈડમાં ક્લોઝ ફૂલ સ્ક્રીનનો છે ને ઓપ્શન હોય ત્યાં ક્લિક કરી દો એટલે તમારે પાછી નોર્મલ સ્ક્રીન થઈ જાય, બરાબર. ત્યારબાદ ઝૂમ કમાન્ડ. આ કમાન્ડથી વર્કશીટને અમુક ચોક્કસ ટકાવારી મુજબ ઝૂમ કરી શકાય. જે આ વસ્તુ આપણે ફોર્મેટિંગ ટૂલબારમાંથી કરી, ખબર છે, એ જ વસ્તુ તમે અહીંથી ઝૂમ કમાન્ડમાંથી કરી શકો. 200, 75, 50, 25 ફીટ સિલેક્શન. પછી કસ્ટમમાં તમે 400% સુધી લખી શકશો. 400થી વધારે તમારું પેજ મોટું નહીં થાય, બરાબર. લિમિટ છે 400થી તમારું પેજ મોટું નથી થતું. તમે 10થી 400ની વચ્ચે તમારું પેજ નીચે સાઇઝ રાખી શકો, બરાબર. એથી વધારે તમે તમારું પેજ ઝૂમ કરી શકતા નથી. જો તમે 500, 600 એમ લખશો ને તો તમને એરર મેસેજ બતાવશે, બરાબર. તો આ કમાન્ડથી વર્કશીટના ચોક્કસ ટકાવારી મુજબ તમે ઝૂમ એને કરી શકશો, બરાબર. તમારી જે વર્કશીટ છે એને ઝૂમ કરી શકશો જુદી જુદી ટકાવારી મુજબ. તમે અહીંયા છે તમારો વ્યૂ મેનુ એ પૂરો થાય છે. અત્યારના આ વિડીયોમાં ખાલી થિયરિકલ મેં તમને સમજાવ્યું છે. આગળના વિડીયોમાં તમને આખો પ્રેક્ટિકલ કરીને બતાવીશ કે વ્યૂ મેનુ કેવી રીતે પ્રેક્ટિકલ થાય. અત્યારના તમે થિયરિકલ તમને
તમારે વ્યવસ્થિત સમજવાનું છે, જેથી કરીને તમને પ્રેક્ટિકલમાં હું જ્યારે બતાવું ત્યારે તમને વ્યવસ્થિત સમજાય. થેન્ક યુ.